ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના ફરી વખત તીખા તેવર સામે આવ્યા છે અને તેમણે એક આઈએએસ કક્ષાના અધિકારી એટલે કે કલેક્ટર છે તેમને ફોન પર ખખડાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તે તેમની પાર્ટીમાં એક દિગ્ગજ નેતા છે, અનેક વખત તે સાંસદ રહી ચૂક્યા છે અને ભરૂચ જિલ્લા છે તેનું પ્રતિનિધિત્વ પણ તે કરે છે। જો કે અવારનવાર તે અધિકારીઓને ખખડાવતા હોય તેવા વિડીયો સામે આવતા હોય છે અને ફરી એક વખત આવી ઘટના સામે આવી છે જેમાં આ સાંસદ છે તે ફોન પર કલેક્ટરને કોઈ બેઠકને લઈને ખખડાવી રહ્યા છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયોએ અનેક પ્રકારની ચર્ચાઓ પણ જગાવી છે। સૌથી પહેલા જે પ્રકારનો આ વિડીયો સામે આવી રહ્યો છે તે આપ જોઈ શકો છો। અને ના ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે તમે મીટિંગ રાખો, તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે। પણ મને બતાવો, મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો, કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે। તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું ના, હું નહીં। તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો। હા, પૂછો। આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે। ના, ખોટી વાત છે। જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે। તમે જાણો ને તો સભ્ય સચિવ અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરે, કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે। તમને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછવું જોઈતું હતું। હા, તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું। હા, તો સુધારા વધારા વાત બરોબર છે, એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય, પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા। તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી, કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે। નહીં, મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખતે દોર્યા છે। હા, તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોને બદલ્યું? ના બદલી, કોઈ ના બદલી શકે। એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની, પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે। અને એ રાખો તો એ ગેરકાયદેસરની મીટિંગ છે, એ ના રાખી શકાય। હું તો મુખ્યમંત્રીને લખું છું, આ સરમુખત્યારશાહી ચાલી રહી છે આ તો। અને મીટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા। આવી રીતના થોડું ચાલતું હશે? તો એને જ માને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી, બધા ધારાસભ્યો સંસદો બધા જ હતા અને એમાં પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ। અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો, અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ। તો પછી આ મીટિંગ જ ખોટી રાખો છો તમે આજે। અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ, મારી વાત તમે સાંભળો। જિલ્લા કક્ષાના મીટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય। અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે, એમાં તમે હવે 5-10% કામો ફેરફાર કરી શકો, આખું આયોજન ના ફેરફાર કરી શકો। તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મીટિંગ હતી એટલે શું?
ના ચાલે ને સાહેબ, એ ના ચાલે. તમે ટ્રાઇબલ સર્કલ અધિકારી બોસ નથી, અહીંના જિલ્લાના બોસ તમે છો, કલેક્ટર. તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની કે નહીં રાખવાની. કશું ના, પણ તમે મીટિંગ આજે બધા જ લોકો હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, દર્શનાબેન હતા, ચૈતરભાઈ વસવા બધા જ હતા. તો આ બધાને બોલાવવાની જરૂર જ નથી પડતી. મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે. અરે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ, કોઈ ફેરફાર ન હોવો જોઈએ. હા હા હા. આમ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના આ સાંસદે કલેક્ટરને કેમ ખખડાવ્યા તે અત્યારે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. જો કે આજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભૂતકાળમાં જાહેર રોડ પર મામલતદાર છે તેમને ખખડાવી ચૂક્યા છે, તેમને ગાળો પણ બોલી ચૂક્યા છે. અને આ મામલે મામલતદારોનું એસોસિએશન હતું તે નારાજ પણ તે સમયે થયું હતું. અને અવારનવાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આજ સાંસદ મનસુખ વસાવાના વચ્ચે પણ તીખી છે તે બહેસ થતી હોય છે. રાજકીય આરોપ પ્રત્યારોપ પણ એકબીજા પર લગાવતા હોય છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.